અલે વિજયભાઈ ઉભા રહો ભાઈ બોલો. એક વાત કેવી હતી. હા બોલો ને. આપણા ખેતરમાં પેલો હરગવો હો ને હા હા એ આમ નમી ગયો બરોબર હોવા. અને આપણા બે ક્ષેત્રો વચ્ચે તો શેઢા ઉપર હજ હા હા તો તમારે ડોગર નહીં બરોબર થતી નહીં અમારે થતી. અબે સાલે તો યાર એને વાઢી નાખજો ને. અરે યાર આજે તમે લાખ રૂપિયાની વાત કહી બોલો. હું રોજ વિચાર કરતો હતો હું કીધું હારા ને એને પાલ લેવું પણ પાછો એમ વિચાર થયો એક તો યાર મૂળ તમારા કાકુ હે ને હારો મહાન વિચિત્ર ખોટું ના લગાડતા પણ મને કકરાટ વાળું વસ્તુ ગમતી નહીં. ના ના તમારી વાત સાચી એ તો હજ એવા પણ એવા નહીં કશું ક્યાં બોલો. બરોબર હા તો પછી હું કાલે જ એનો વહીવટ કરી નાખું. હા કશું વાંધો બરોબર નહીં. અને એવા કશું જવાબદારી તમારી. હા મારી જવાબદારી. પછી એમ ના કહેતા બરોબર મને વડવાર નહીં ગમતી. હા ચલો હા એટલે કાકા બોલ ને બત્રી શું કહું? અલે એક વાત કેવી હતી. અલ્યા બોલ ને પણ શું કેવું તું? અબે સાલે આપણા ખેતરમાં ખબર હે શેઢા ઉપર પેલો હરગવો હતો. હા તે એ મેં પેલા આપણા ખેતર પાડોશી હતા ને વિજયભાઈ હા એમને મેં પાડવા આપી દીધો. પારવાલ દીધો. હા અલ્યા મૂર્ખા તને ભોન હ? કોનું કાકા? અલ્યા અત્યારે 80 રૂપિયા કિલો હરગવો જાય હે ને હું વિચાર કરતો હતો કાન યાદી રહી એટલે એ હરગવો પાડ લઉં અને ત્યાં હાથે બરજા વગર પૂછ્યા તને ડાયો કને કર્યો તો એમ કહું. અરે મને લાગ્યું કે આપણે ડોગર બરોબર નહીં થતી તે કીધું કર દઉં. અરે પણ તારે મને પૂછવાની ફરજ નહીં. મને લાગ્યું કે હું મોટો થવા માંડ્યો એટલે મારા ફરજમાં આવે ને. બધા હજુ તો મોટાની વાત કરે તે વિજય છે બાજુ હો ખેતર બાજુ ક્ષેત્ર બાજુ જ જો હો. ये फंस गया सीएम મારે જવું જ પડશે. લે વિટલા લે ઓ વિટલા અલ્યા ઓય અલ્યા તને શરમ આવે હરગવો પાડતો? કેમ? અલ્યા શું છે એમ? પણ થયું શું એ તો અલ્યા હરગવો મારામ હે તને ખબર પડે? અલ્યા ભાઈ પ્રદીપભાઈ તમારામ હ કે મારામ હ એ તો હું નહીં જાણતો પણ તમાર ભત્રીજા જોડે મારો વાત થઈ ગઈ. એટલે શું વાત થઈ ગઈ? તમાર ભત્રીજો મને એ ખેતરમાં હું નતો યાર પાડતો કકરાટ ના મારે પણ તમાર ભત્રીજો આવ્યો તે મને એવું કહ્યું કે હરગવો હે ને હેલો તે કે તમારે 800 માટે. અલ્યા પણ એને તો બુદ્ધિ નહીં પણ તને બુદ્ધિ નહીં. સારું પણ આટલું બધું બોલશો ના ને ભોળશો ના એમ કહો. એટલે ભોળશો ના એટલે તો પાડી જવાનું દાદાગીરી કરવી હે. જાણું તમારી ટેવ તમે વાડીમાં લઈને ઘરમાં ગાલો એવા હો. એટલે શું હું તને નામ દેખાવું? અલ્યા પણ બસ પર ના ઉપાડશો બરોબર. તમે મારા ઉંમરમાં મોટા એટલે હું માફી માંગુ તમારી કે ચલો જે ભૂલ થઈ ગઈ એ થઈ ગઈ પણ હવે નહીં પાડું ને. ના આમાં હું નહીં પાડું પણ આમાં તમે એક કામ કરો આ ઝઘડાનું મૂળ કાઢ નાખો. આપણે આ ડોગર ને એવું આ આપણે લઈ લઈએ એટલે આપણે જમીનની માપણી જમીનની માપણી એટલે પણ માપણી કરવાની જરૂર છે મારામાં દેખાતો નહીં. પૂરી વાત તો ખબરતા નહીં મારી હું જે કહું એ તમને માપણી કરાવી દઈએ તમારામ નેકર કે મારામ નેકર એના હારામ થડમાં કહીએ છીએ. એટલે પણ મારામ નેકર તું શું લેવા અહીંયા? તમે મારી વાત તો ખબર તમારા મારા સંબંધો અત્યાર સુધી કેવા હતા? હારા હતા બરોબર. મેઠા સંબંધો હતા ને કડવા હરગવા હારું આપણે શું લેવા કડવા જેવા સંબંધ કરવા આ હરગવા જેવા સંબંધો રાખવા. આ મેઠો તો હો નહીં બરોબર. કહેડો તો ઉપર ફૂલ આવશે ને શેગ આવશે તમારો છોકરો મારો છોકરો ખાવાનો તમે માર્કેટમાં લઈને જવાના વાત તમારી બરોબર. લાખ 80 રૂપિયા કિલો જાહે તોય હું અને વાડી નાખવા તૈયાર હું. મારે 80 નહીં જોઈતા મારે તમારી જોડે પાડોશમાં રહેવાનું 24 કલાક એટલે મારે તમારી જોડે હંપ રાખવાનો હો. અને આપણો હંપ રહેશે તો આપણી આવનારી પેઢીઓનો પણ હંપ રહેશે. આ રીતે જગાડતા રહીશું તો મહાભારતમાં અને આપણામાં કશો ફેર મને દેખાતો નથી. સારું કહું બરોબર. તમારી વાત 100% સાચી છે. હવે તો તમે જે મને કહ્યું ને આ કદાચ જો મારામાં હાથ ફૂટ મહિને કરશે ને તોય એના હારાન કડવા હરગવા મૂલ્યમાં ગોળી કાઢી નાખી. બરોબર. તો તમારે ભૂલી જવાનું કહું અને 80 રૂપિયા ભાવ આપણે 80 નહીં જોઈતા. બરાબર ને? નહીં જોઈતા. બોલો મારું કેવું ખોટું હો? ના લાખ રૂપિયાની બરોબર બરોબર. તો ચલો આથી ઝઘડવાનું બંધ અને હરગવા હરકો હપુસું હરગવા હારું તો હમું જમીન હારું નહીં જમીન હારું એવું લાગશે તો આપણે માપણી કરી લઈશું. માપણી બરોબર. સારું પણ આવનારી પેઢી જેથી કરીને એવા હળી મળીને રે
એકબીજા જોડે, કારણ કે આપણે જતા રહીશું, જમીન જતી રહેવાની નહીં. નથી. અહીં તો આપણે બરોબર, પેઢીઓ નીકળી જેથી કરીને આપણે ઝઘડવાની કોઈ જરૂર નહીં અને હળી મળી રહીએ એવી મારી રાજા રણછોડને પ્રાર્થના છે. તો જય રણછોડ મિત્રો, આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો ફોલો કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. જય રણછોડ, જય દ્વારકાધીશ, જય કિશન. માતાજી, જય કિશન.